હેલો ડૉક્ટર પ્રણવ, ડૉક્ટર સોહાની. આઈ એમ સો ગ્લેડ કે આજે મારે તમને પ્રશ્નો પૂછવાના છે. કારણ જણાવું કેમ કે હું લગભગ 3-4 વર્ષથી તો તમારા ત્યાં રેગ્યુલરલી આવું જ છું. પહેલી વાર આવીને ત્યારે મેં તો આટલું સરસ ક્લિનિક અને વિથ વર્લ્ડ ક્લાસ ઇક્વિપમેન્ટ્સ જેન્યુનલી મને એવું લાગ્યું એ વખતે કે આ એજમાં આટલું બધું સરસ બધું એસ્ટાબ્લિશ કરવું તો જનરેશનલ વેલ્થ ડેફિનેટલી હશે. બટ દેન આઈ ગોટ ટુ નો અબાઉટ યોર સ્ટોરી કે તમે એક ચેરથી શરૂ કર્યું, આજે અહીંયા એટલે પહોંચ્યા છો. મને એ વખતથી ઉત્સુકતા હતી કે તમારે આ વિશે જાણું, તમારી જર્ની વિશે જાણું. તો એટલે આઈ એમ રિયલી એક્સાઇટેડ કે આજે મારે તમને પ્રશ્નો પૂછવાના છે. આઈ થિંક તમારી જર્ની અને વિઝનથી આઈ એમ શ્યોર બધાને મજા તો આવશે સાંભળવાની આ, પણ બધા કંઈક શીખશે પણ. લેટ્સ હોપ. સો આજે 14 વર્ષ થયા અરહમ ડેન્ટલને, 15મા વર્ષમાં હવે પ્રવેશ થવા જઈ રહ્યો છે. તો વેન યુ લુક બેક શું દેખાય છે? આશ્ચર્ય અને ચમત્કાર. આશ્ચર્ય એ કે જાણે હમણાં જ ભણીને બહાર નીકળ્યા હતા અને 14 વર્ષ થઈ ગયા. અને ચમત્કાર એ કે ખરેખર એક ચેરથી સ્ટાર્ટ કર્યું હતું. અમે 1-2 જણા હતા અને એમાંથી આજે 6 ડેન્ટલ ચેર, 22 જણનો સ્ટાફ. સો અમારા માટે ઇટ્સ લાઈક એમ છે, આ ચમત્કાર જ છે. લોકો ઘણીવાર એવું કહે કે આ તો મહેનતનું પરિણામ છે, પણ હું એવું કહીશ કે મહેનત પહેલાં મોકો ઈશ્વર તમને આપે ને તો મહેનતનું પરિણામ દેખાય. બાકી તમારી આજુબાજુમાં તમે ઘણા લોકો જોતા હોય છે, બહુ જ મહેનત કરતા હોય છે, પણ એ મોકો જ ના મળે. કદાચ અમને બાજુની શોપ મળી જ ન હોત ક્લિનિક એક્સપાન્ડ કરવા, તો આજે પિક્ચર અલગ હોત. સો અમે ઈશ્વરના અને અમારા જેટલા બી અમે કહેવાય શુભેચ્છક છે અને પેરેન્ટ્સ બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ખરેખર ઇટ્સ લાઈક અ ડ્રીમ કમ ટ્રુ. ના આઈ એમ શ્યોર મહેનત મોકો તો છે, પણ તમારા બંનેનું વિઝન પણ છે, એટલે આજે અહીંયા પહોંચ્યા છો. અચ્છા, મારે જાણવું હતું કે હી ઇઝ સો પેશનેટ અબાઉટ હિઝ વર્ક, તો એમને કોણ વધારે ગમે છે, ડેન્ટિસ્ટ્રી કે સુહાની? ઓફકોર્સ ક્લિનિક, ઓફકોર્સ અરહમ ડેન્ટલ ક્લિનિક. 10 નહીં, 100 નહીં, 1000%. અરહમ ડેન્ટલ ક્લિનિક ઇઝ હિઝ ફર્સ્ટ વાઇફ. હું તો સેકન્ડ પર જ છું. ના, પણ જોક્સ અપાર્ટ, હી ઇઝ બ્લેસ્ડ વિથ સચ અ પર્સનાલિટી. તમે એને જુઓ ને તો એક જ દિવસમાં તમને એટલા બધા કલર્સ દેખાય કે લાઈક ક્લિનિકમાં હોય તો એકદમ ડેડિકેટેડ સિન્સિયર ડેન્ટિસ્ટ દેખાય, ઘરે હોય ઘરે આવે એટલે એકદમ લવિંગ ફાધર થઈ જાય. અને બધા જ રિલેશનશિપ, ફ્રેન્ડશિપ બધું એટલું મેન્ટેન કરી શકે, બધાના અપડેટ્સ હોય એની પાસે. અને રાત પડે મને એમ થાય કે હવે થાકી ગયો છે અને ના બોલાવું અને સુવા દઉં, ત્યારે ખબર પડે કે ભાઈ હવે પિકલ બોલ રમવા જશે. તો મને એમ થાય કે યાર આટલી બધી એનર્જી ક્યાંથી આવતી હશે એને? હા, આઈ વોન્ટ ટુ નો ક્યાંથી આવે છે એટલી બધી એનર્જી? સો બેઝિકલી અમે લોકો નાના હતા ને ત્યારથી ફાધરે એક વસ્તુ બહુ શીખવાડ્યું હતું કે નેવર ડુ એનીથિંગ હાફ હાર્ટેડ. જે પણ કરો ને એમાં તમારું પૂરું દિલ રાખીને કરો. સો યુ નો ઇવન ઇફ આઈ એમ ઇન ધ ક્લિનિક ઓર આઈ એમ પ્લેઇંગ, આઈ એમ ટોકિંગ ટુ સમવન, સો આઈ વિલ નેવર બી હાફ હાર્ટેડ. મેં મારા આખા દિવસને 100%માંથી એમ છે ને ડિવાઈડ કરેલો છે કે 60-70% ઓફ ક્લિનિક, 10-15% ડેફિનેટલી ફેમિલી, 10% ફોર ફ્રેન્ડ્સ, 5% મિસેલેનિયસ, જેમાં ઇન્સ્ટાગ્રામ સ્ક્રોલ કરી, આમ કરી તેમ કરી, નકામો સાદી ભાષામાં ટાઈમ પાસ, અને 5% ફોર કે જે મને ગમે છે વસ્તુ, લાઈક પ્લેઇંગ પિકલ બોલ એન્ડ સમથિંગ લાઈક દેટ. સો આ રીતે આખું ડિવાઈડ કરેલું છે. અને આ કાયમ એવું જ કહ્યા કરે કે કિતના ભી કર લો બની લાઈફ મેં કુછ ના કુછ તો છૂટી જાયગા. પણ મને એવું છે કે ના, છૂટે જ છે, છૂટવા જ નહીં દો. આઈ વિલ ટ્રાય માય લેવલ બેસ્ટ. સો વી આર ટ્રાઇંગ ઇન દેટ વે. આપણે સેકન્ડ પાર્ટ બનાવશું એ ફિલ્મ તમારા ઉપર કે કુછ નહીં છૂટેગા. અચ્છા, તો હી ઇઝ તો આઈ એમ શ્યોર ઇઝ ડુઈંગ એવરી ડિપાર્ટમેન્ટ, એમના લાઈફના બધા જ ને બધી જ જવાબદારીઓને પૂરતો ન્યાય આપે છે. બટ સેમ ગોઝ ટુ યુ ઓલ્સો, કે તમે એક સરસ વાઈફ છો, મધર છો. હાઉ ડુ યુ મેનેજ ક્લિનિક વિથ દેટ? સી, આમાં એવું છે કે કોઈ પણ ગર્લ એની કરિયરના પીક પર હોય ને ત્યારે તમને પણ એવું જ ફીલ થશે કે યાર બ્રેક ના પડવો જોઈએ. જેમ બધું ચાલે છે ને એમ સરસ સરસ ચાલ્યા કરે, પણ બ્રેક તો પડે જ. મારા વેડિંગ થયા, પણ એ બધામાં એમાં કેવું થાય કે કમબેક સ્ટ્રોંગલી તમે ઇઝીલી ફાસ્ટર કરી શકો. બટ વેન ઇટ કમ્સ ટુ મધરહુડ, ધ સ્ટોરી બીકમ્સ ડિફરન્ટ. કારણ કે આફ્ટર બિંગ અ મધર તમારી પ્રાયોરિટીઝ ચેન્જ થઈ જાય, તમારું ચાઇલ્ડ પર ફોકસ અને અટેન્શન વધી જાય. એટલે એવું થાય કે પહેલાં જેવી ડેન્ટિસ્ટ્રી કદાચ નથી થઈ શકતી તો ગુસ્સો આવે. સેમ ટાઈમ ચાઇલ્ડનું કંઈક કોમ્પ્રોમાઇઝ થતું હોય તો એ પણ ના ગમે. સો ઇટ ઇઝ ઓલવેઝ અ ટાસ્ક ટુ બેલેન્સ બોથ ધ સાઇડ્સ. ઘણી બધી વાર કેવું થતું હોય કે ક્લિનિકમાં પણ હું ટ્રીટમેન્ટ
પતાવું પેશન્ટની અને તરત જ બાજુના રૂમમાં મારા કિડને ભણાવતી હોઉં બીજી જ સેકન્ડે અને તરત જ કંઈક ખવડાવતી હોઉં, પાછી બહાર જઈને કોઈની ટ્રીટમેન્ટ કરતી હોઉં, તો મલ્ટિપલ રોલ પ્લે એટ ધ સેમ ટાઈમ એવું થતું હોય. And I have seen her કે early morning household activity થી લઈ then clinic then kid. So again પેલું નહીં multiple switches આપણે કેવી લાઇટ પ્લસ માઇનસ કરીએ એમ સ્વિચ on off in a day 3 to 4 roles માં પણ she had managed it amazingly really. રબને બનાદી જોડી એનું બી પાર્ટ 2 તમારા બંને પર બનાવીએ. હું છું અહીંયા એટલે ફિલ્મી વાતો તો ફિલ્મી રેફરન્સ તો આવવાના જ છે, અરે બરાબર? સવાલ જ નથી ને. મને એમ તો ખબર જ છે, પણ તે છતાં હું એવું ઈચ્છું છું કે વ્યુઅર્સ બી જાણે અને તમારા મોઢેથી પણ સાંભળવું છે કે અરહમ ડેન્ટલ ક્લિનિકની યુએસપી શું છે. હું એનામાં એવું કહીશ કે ટેકનોલોજી અને એડેપ્ટેશન ટુ ન્યુઅર ટેકનોલોજી ઇન્ટેગ્રિટી ઇઝ ધ મેઇન થિંગ. એમ કહેવાય કે 6 ચેરનું આ ડેન્ટલ ક્લિનિક નેશનલ વૈદ્ય રત્ન એવોર્ડ વિનર. વેરી રેરલી જોવા મળે એવું સિટી સ્કેન નામનું યુનિટ કે જે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ માટે બહુ જરૂરી છે, એ પણ ક્લિનિકમાં. લેઝર સ્કેનર, માઇક્રોસ્કોપ જેવી ટેકનોલોજી તો ખરી જ. અમે લોકોને સમજણ પડે એ લેંગ્વેજમાં ગુજરાતી અને ઇંગ્લિશમાં દાંતનો સેલ્ફી બુક લખી, વેબ સિરીઝ બનાવી કે ડેન્ટલના અલગ અલગ એપિસોડ યુટ્યુબ પર લોકો જોઈ શકે એના માટે. અને એમ 9 to 9 બધા જ પેશન્ટને અમે સર્વ કરી શકીએ અને 22 જણનો સ્ટાફ એક જ વસ્તુ પાછળ એક મિશનથી એક હોસ્પિટલની જેમ એની પાછળ પડ્યો છે. એ જ મેનની યુએસપી છે. અને પ્રોફેશનલ કેરની સાથે સાથે પર્સનલ ટચ એ અમારો પહેલેથી ગોલ રહ્યો છે અને અમે બધા જ ગ્રુપ પ્રેક્ટિસ કરીને અમે એના પર મેઇન ફોકસ કરીએ છીએ. એટલે જ કદાચ ગુજરાતી સેલિબ્રિટીઝ જેમ કે જીનલ બિલાણી શી ઇઝ રાઇટ ઇન ફ્રન્ટ ઓફ મી, કે ધ્વનિતભાઈ કે મીતભાઈ કહો કે મયુર ચૌહાણ સર કહો કે દિનકર મહેતા કહો કે કોઈ પણ આવા સેલિબ્રિટીઝ એ લોકોએ અમારા પર ટ્રસ્ટ મૂક્યો છે. નહીં, મેં બીજું બી એક બહુ નોટિસ કર્યું છે કે તમારા ત્યાં જ્યારે ટ્રીટમેન્ટ થાય છે ને ત્યારે એક એક વસ્તુ સમજાવવામાં આવે છે. એનાથી એક તો ખબર પડે શું થઈ રહ્યું છે અને બીજો ડર ઓછો થઈ જાય છે. તો મને એ અનુભવ બી એટલે મને બહુ ગમે છે કે આ એક્ઝેક્ટલી નો વોટ ઇઝ હેપનિંગ. લાઈક પેલું ખાલી આમ કોઈ શસ્ત્રો લઈને કોઈક ઊભું છે એની પાછળની એક બહુ સરસ સ્ટોરી છે. વેન આઈ વોઝ અ કિડ ને તો અમારા જે MBBS ડૉક્ટર હતા એની જોડે જાઓ ને તો એક પણ સવાલનો જવાબ ના મળે. એ તમને સાજા સરસ કરી દે, પણ કંઈ બી પૂછો ને તને ખબર પડશે તારો વિષય છે. તો ત્યારથી મને એવું કે ભૂલે છું કે હું જો કંઈક ડૉક્ટર બની ગયો ને તો હું આવું નહીં કરું. કોઈને એના મોઢામાં કંઈક કરી રહ્યા છે તો દે હેવ રાઇટ ટુ આસ્ક એન્ડ ઇટ્સ યોર ડ્યુટી ટુ આન્સર. એટલીસ્ટ એનાથી એ કામ થાય. એનાથી એમને કંઈ ખબર નથી પડી જવાની, એમને કશું યાદ નથી રહેવાનું, પણ એટલીસ્ટ એનાથી કામ થાય, રિલેક્સ થાય, એમને ટ્રસ્ટ વધારે બિલ્ડઅપ થાય. સો વી હેવ દેટ કાઇન્ડ ઓફ પોલિસી કે પેલું કહે ને મૂંગી ડેન્ટિસ્ટ્રી અમારે ત્યાં અલાઉડ જ નથી. બધાય ડૉક્ટરે પેશન્ટની જોડે કમ્પલસરી વાત કરતાં સમજાઈને જ કામ કરવું પડે. સી અગેન દેટ્સ અ વિઝન. ટ્રેનિંગ જ એ રીતે થાય છે. તો આટલું બધું મળ્યું, આજે તમે એક ચેરથી શરૂ કરીને આજે અહીંયા પહોંચ્યા છો, તો એવું લાગે છે કે કંઈક ગુમાવ્યું, કંઈક ભૂલ થઈ ગઈ? વેન યુ લુક બેક કંઈક ભૂલની વાત આવે ને એટલે પહેલું મને કોવિડ ટાઈમ યાદ આવે છે. કોવિડના જસ્ટ 2 દિવસ પહેલાં, લોકડાઉનના 2 દિવસ પહેલાં અમે મોટો દસ્તાવેજ કરી આવ્યા બાજુનું ક્લિનિક એક્સપાન્ડ કરવા માટેનો, અને પછી આવ્યું લોકડાઉન. એના પછી બધું બંધ. એટલે આખા કોવિડમાં લોકો વેબ સિરીઝ જોઈને મજા કરી અને હું મારી જાતને કોસતો રહ્યો, પ્રણવ શું ભૂલ કરી, આ કયો ટાઈમ હતો, કેમ આવું કર્યું. લેટર ઓન જો કે ભૂલ સાચી સાબિત થઈ અને વી આર હેપી ફોર દેટ. પણ યસ, અને ગુમાવવામાં એવું કહેવાય કે તમે તમારી સ્વ ફ્રીડમ ગુમાવી કહેવાય. 9 to 9 યુ આર એંગેજ, યુ આર રિસ્પોન્સિબલ. સો આજે મૂડ આવે ચલો શોપિંગ કરવા જતા રહીએ, ચલો ગપ્પા મારીએ, કોફી પીએ, બ્રેક લઈ લઈએ, એવું અમારામાં ના આવે. વી ડોન્ટ હેવ હોલિડેઝ મચ, સો વી નીડ ટુ બી ઓન ધ ટોઝ એમ. સો એ કહી શકાય, બટ સ્ટીલ વી ડોન્ટ હેવ રિગ્રેટ ફોર ધ સેમ. એ અમારી ફરજ છે એવું લાગે એમ. કેવું છે કે સ્ટ્રેસફુલ લાઈફ છે તો સાથે સાથે અમુક હેલ્થ ઇશ્યુઝ રહેવાના, કે હેડેક થાય છે આજે, કે આજે તબિયત સારી નથી, કે આજે ગળામાં દુખે છે, આજે નથી જવું, આજે પેશન્ટ્સ નથી જોવા. તો યુ ડોન્ટ હેવ ઓપ્શન, તમારે જવું જ પડે. યુ ડોન્ટ ગેટ બ્રેક્સ. અને તમે ઘરે આવો ત્યારે તમારું ફેમિલી છે, તમારું બાળક છે, તો એને પણ તમે જોઈએ છે. તો યુ ડોન્ટ ગેટ બ્રેક. બટ અગેન દેટ પેલું કહેવાય ને કે 5-10% એનો પેલું કહેવાય કે અફસોસ કહી શકાય, બાકી 90-95% વી આર મોર દેન હેપી એમ વોટ વી આર ડુઈંગ રાઇટ નાઉ. દેટ્સ અ ગુડ રેશિયો. યા લોકોનું ઓલમોસ્ટ ઉલટું હોય છે. અચ્છા, મેં તમારા નાનપણના ફોટો જોયા, આપણે સોશિયલ મીડિયા પર બી કનેક્ટેડ છીએ. તમે તો એકદમ ગુલું મોલું હતા.
એમાં એવું છે, અમારા જ્યારે વેડિંગ થવાના હતા એની પહેલાં આપણે હરવા ફરવા બરાબર ખાઈ પીને વજન મસ્ત વધાર્યું. પછી એવું વજન થયું કે હવે થયું કે જો આ અમારી ફિલ્ડ એવી છે, તમારે 12 કલાક સળંગ ઊભું રહેવાનું, બેલી બની જાય તો તમારું કામ ના થાય, સ્ટેમિના જોઈએ, તમે ફિટ લાગવા જોઈએ પેશન્ટને, તો એ બધા માટે કંઈક તો કરવું પડે. અને એક્સરસાઇઝમાં વી આર નોટ દેટ મચ ફ્રીક કે એક્સરસાઇઝ રેગ્યુલર જીમ જઈને એમ તેમ, પણ ડાયટમાં વી આર વેરી વેરી પર્ટિક્યુલર. સો ત્યારથી ડાયટ પર ફોકસ કરવાનું ચાલુ કર્યું. ઓલમોસ્ટ આઈ લોસ 10 kg અને પછી મેન્ટેન છે. સિન્સ 10 years આઈ એમ મેન્ટેનિંગ દેટ. હવે બધી સ્પોર્ટ્સ રમી આ કરી અને આ ફિઝિકલ હેલ્થ. એના કરતાં વધારે ઇમ્પોર્ટન્સ હું આપીશ મેન્ટલ હેલ્થને. સૌથી ઇમ્પોર્ટન્ટ જેવો ફ્રાઈડે સેટરડે સન્ડે આવે એટલે અમારા બધા ગ્રુપને ખબર જ હોય કે આનો ફોન આવશે, કંઈક પ્લાન કરીએ. યુ નીડ ટુ રિલેક્સ યોર સેલ્ફ. દેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વોટ આઈ બિલીવ. કરેક્ટ. મારે પણ એવું હતું કે પ્રેગ્નન્સી વખતે મારું ખાસું વેટ ગેઇન થયેલું, પણ પછી આફ્ટર ચાઇલ્ડ બર્થ તો એટલી બધી દોડાદોડ હોય ચાઇલ્ડ પાછળ ને ક્લિનિક પાછળ, ફેમિલી પાછળ, ઘર પાછળ, એમાં ને એમાં મારું તો વેટ લોસ થઈ જ ગયેલું. બટ અલોંગ વિથ દેટ ડાયટ મોડિફિકેશન, થોડા રિસ્ટ્રિક્શન્સ ને એ બધાથી હવે મેન્ટેન છે. અમે એટલું બધું રેગ્યુલરલી એક્સરસાઇઝ નથી કરતા, અમે કાયમ પણ એક દિવસ અમે જીમ જઈશું ખરા. પણ મને એવું હતું કે તમે આનો જવાબ એવો આપશો કે સુહાની ઇઝ ધ રીઝન મેં વજન ઘટાડ્યું ટુ મેક હર સે યસ ઇન કોલેજ, કે એવું કંઈક એ નથી? એટલે એકચ્યુઅલી એવું હતું કે મન એવા પરોવાઈ ગયેલા હતા કે આઈ થિંક ધ રેસ્ટ એવરીથિંગ વોઝ નોટ અ બિગ ડીલ ફોર અસ. તો મને તમારી લવ સ્ટોરી વિશે બી જાણવાની ઘણા ટાઈમથી ઉત્સુકતા છે. એટલે કોલેજમાં હશો આઈ એમ શ્યોર, બટ દરેક લવ સ્ટોરીની એક એવી વાત હોય જે યુનિક હોય. સો આઈ વુડ લાઈક ટુ નો અબાઉટ યોર લવ સ્ટોરી. એટલે અમારામાં એવું છે કે ઓલમોસ્ટ વી આર કોન્ટ્રાસ્ટ. મને બહુ જ બોલવા જોઈએ, બહુ જ એનર્જી અને એકદમ શાંત, પેલું કહેવાય ને એકદમ આઈડિયલિસ્ટિક ગર્લ હતી કોલેજમાં. અને મને પહેલેથી નાના હોય ને ત્યારે પેલા અઘરા દાખલા સોલ્વ કરવાની બહુ ટેવ હતી. મને એમ થાય કે આ છોકરી મારી જોડે વાત કેમ ના કરે, અને એના લાઈફમાં આ બધું જોડે કોઈ લેવા દેવા જ નથી. સો આઈ ટેક ઇટ એઝ અ ચેલેન્જ. અને ક્યાંક એક ફ્રેન્ડશિપ બનીને ફ્રેન્ડશિપમાંથી ક્યાંક આઈડિયા બી ના આવ્યો કે નાઉ વી આર ગોઈંગ ટુ લીવ ધ લાઈફ ટુગેધર. પણ દેટ વોઝ ધ સિનારિયો એમ. પણ હું તમને કહું કે એમાં પણ બેઝમાં તો ડેન્ટિસ્ટ્રી જ હતી. અમે લોકો સાથે ઘણું બધું ભણ્યા છીએ. Yes. એટલે ઇટ ઇઝ ઓલ્સો We both were passionate about dentistry. That was the main common thing. Rest everything was a story. But બંનેનું વિઝન એક જ હતું એમ કે ક્લિનિક એક્સપાન્શન ફ્યુચરમાં બહુ સારી રીતે કેવી રીતે થઈ શકે એના માટેનું બેઝ કેવી રીતે બનાવીએ એમ. અને એ પછી તો હવે અત્યારે સાથે કામ કરવાનું જ્યારે આવે છે ને ત્યારે હા, કેટલા લોકો મને એમ કે એટલે એમ ટોન્ટ મારતા હોય ને એમ કે તારે તો ઘરે જોડે ને ત્યાંય જોડે. તો અમે એમ કહીએ કે હું એના માટે એવું બી કહીશ કે ઓસ્કર અને ગ્રેમીમાં જો એક પેલું આવે ને નોમિનેશન કે વર્લ્ડમાં બેસ્ટ ટોન્ટ કોણ મારી શકે, તો વી નોટ નીડ નોમિનેશન. એવોર્ડ ગોઝ ટુ ડૉક્ટર સુહાની. અમે છે ને શરૂઆતના ક્લિનિકના પીરિયડમાં ક્યાંક અંદર અમે છે ને શરૂઆતમાં ક્લિનિકમાં એવું થાય કે ભાઈ અંદર ક્યાંક ગુસ્સો આવ્યો ને તો ત્યાં જ પતાવી દઈએ, કેમ કે કેવું એક જ ચેરનું ક્લિનિક હોય, બહાર કોઈ હોય નહીં, એટલે ત્યાં લડી લઈએ. પછી શું થયું, થોડો સ્ટાફ આવ્યો એટલે કંઈક એવું લાગે ને કે તો એને કંઈ બી કામે બહાર મોકલીએ, એટલે એની સામે ત્યાં તો લડાય નહીં, પણ ત્યાં તો બી એને બહાર મોકલીને કોઈ બી બાને ત્યાં લડી તો લેવાનું જ એમ. હવે સ્ટાફ એટલો બધો મોટો થયો ને કે નાઉ યુ કેન નોટ ફાઇટ ધેર. પણ બેનની આંખો કાઢો ને, આ બેન અમને તમે લઈ જજો ગુજરાતી પિક્ચરમાં, એટલી મોટી આંખો કાઢે ને. આ ભાઈનું મોઢું જોયું છે, ચડાઈને ફરે આખો દિવસ તો ખબર પડે. સો જોક્સ અપાર્ટ, 20 years 2005માં પહેલી વાર મળ્યા અને 25 વી આર એન્જોઈંગ ધ ઈચ અધર્સ કંપની એન્ડ વી વિશ કે અમે છેક લાઈફના અંત સુધી જોડે આવી રીતે ચાલી શકીએ. હમણાં તો બે જણાને આ પ્રિવિલેજ મળ્યો છે કે સાથે રહેવાનું, સાથે કામ કરવાનું, આખો દિવસ સાથે રહેવાનું 24 કલાક. પણ તમને એવું નથી થતું કે આગળ બ્રાન્ચ ખોલીએ, થોડા છૂટા પડીએ? આઈડિયલી બ્રાન્ચ હોવી જ જોઈએ, પણ જોક્સ અપાર્ટ એવું થાય કે યુ શુડ જસ્ટિફાઈ યોર ઈચ એન્ડ એવરી પેશન્ટ. આજે તમે કોઈ ડૉક્ટરને ત્યાં જાઓ અને તમને આઈડિયા આવે કે આજે ડૉક્ટરે ત્યાં છે જ નહીં, અને કદાચ એમનું કોઈ અસિસ્ટન્ટ ડૉક્ટર ભલે ગમે તેટલું નિષ્ણાત છે, પણ ક્યાંક એક ખચકાટ આવે યાર કે શિટ, હું તો એમને જ બતાવાયો હતો કે એમને જ બતાવાઈ હતી. અને એના લીધે જસ્ટિફિકેશન ઘણીવાર નથી થતું. એટલે અમને બધાને એવું થયું કે ચલો પહેલાં આ જ જગ્યાને બરાબર એક્સપાન્ડ કરીએ, પહેલાં બરાબર આપણે લોકો સુધી પહોંચીએ. એક લેવલે એવું થાય કે જ્યારે અમુક આપણને એમ થાય કે જવાબદારીઓ આપણી પતી ગઈ, કે લાઈક આપણું ચાઇલ્ડ મોટું થઈ ગયું ને એમ, ત્યારે આપણે સેકન્ડ બ્રાન્ચ ખોલીને તો આપણે દરેક પેશન્ટને જસ્ટિફાઈ કરી શકીએ. સો રાઇટ નાઉ વી આર ફોકસિંગ ઇન ધ વન બ્રાન્ચ, બટ મે બી આવનારા વર્ષોમાં જેમ તમે કીધું એમ કે બ્રાન્ચ ડેફિનેટલી કરીશું. અને અનધર આસ્પેક્ટ ઇઝ કે વી આર ડુઈંગ ગ્રુપ પ્રેક્ટિસ કાઇન્ડ ઓફ અ થિંગ. એટલે બધા જ સાથે મળીને કામ કરીએ છીએ, આટલા 22 લોકો સાથે મળીને. અમે આઉટસાઇડ ધ ક્લિનિક એટલું એન્જોય પણ કરીએ છીએ એઝ અ ફેમિલી. તો ફ્રેન્કલી સ્પીકિંગ છૂટું પડવાનું અત્યારે મન નથી થતું. ભવિષ્ય
આટલા બધા પેશન્ટ્સ આવે, એવરી વન વિથ ડિફરન્ટ ટેમ્પરામેન્ટ્સ, કેવો અનુભવ હોય છે? અને આટલા અમુક ટાઈમે મેં જોયું છે ઘણા બધા એક્ટર્સ સેલિબ્રિટીઝ બી આવે છે, તો એ લોકોને ટ્રીટ કરવાનો અનુભવ કેવો હોય છે? સેલિબ્રિટીઝમાં હું કહીશ કે આપણે સ્ક્રીન પર જેમ એમનો પેલો રોફ જોતા હોય કે આમ આવશે તો આમ કંઈક આવું થશે, એમની આજુબાજુમાં 2 જણ હશે ને આમ એક ઇમેજ આપણે ક્રિએટ કરેલી હોય, એક્ઝેક્ટ ઉલટું હોય છે. લાઈક એમ એ લોકો આવે ને તો ઉપરથી તમને એટલા કામ ને રિલેક્સ કરે કે તમને એમ થાય કે ઓકે દે આર લાઈક અ નોર્મલ હ્યુમન બિંગ, અથવા એના કરતાં પણ કદાચ વધારે નોર્મલી બિહેવ કરે. અને અમને અમારા સરે છે ને કાયમ સિવિલમાં એક વસ્તુ શીખવાડી હતી કે ટ્રીટ ધ ટૂથ નોટ ધ ફેસ. તમે આ દાંત કોનો છે જોવાનું જ નહીં, તમારે દાંતને ટ્રીટ કરવાનું છે. તમે વ્યક્તિને જોશો ને તો યુ વિલ બી ડેફિનેટલી સ્ટ્રેસ્ડ અપ કે ઓકે આમનો દાંત છે. સો વી આર ઓલવેઝ ફોકસિંગ ઓન ધ ટૂથ. પણ સ્ટીલ સેલિબ્રિટી સાથેનો મારો અનુભવ તો એવું છે કે દે આર વેરી વેરી સપોર્ટિવ. અને હું તો તમારી જ વાત કરું, આપણે પહેલી વાર મળ્યા ને ત્યારે કદાચ તમારું ઓલું વિકીડાનો વરઘોડો કે એ વાળું મૂવી આવવાનું હતું, અને આઈ વોઝ સો સ્ટ્રેસ્ડ અપ. રાત્રે હું આને કહેતી કે યાર કાલે યાર આ જીનલ બિલાણી મેડમની ટ્રીટમેન્ટ છે, મને કંઈક થાય છે, એટલે કે ચિંતા ના કરી હતી, શી ઇઝ વેરી સ્વીટ. એ કીધું કે હા એ તો છે જ. પછી આ એટલું સારી રીતે આપણું સ્મૂધલી બધું થયું પ્રોસિજર એન્ડ ઓલ. મને એવું લાગતું હતું કે જાણે આઈ વોઝ ટ્રીટિંગ લાઈક માય ફ્રેન્ડ ઓનલી. મને જરાય સેલિબ્રિટી જેવું લાગ્યું જ નહીં. આઈ મીન યુ આર સો કોઓપરેટિવ, સો ટાઈમલી, સો પંચ્યુઅલ. અને ઘણીવાર એમ થાય કે આટલો ટાઈમ લાગી જશે પ્રોસિજરમાં તો બી યુ આર રિલેક્સ. એમ એટલે અમનારો અનુભવ તો બહુ સારો રહ્યો છે. બહુ સારો રહ્યો છે. એવું હોય ને કે વેન યુ નો યુ આર ગેટિંગ ધ ટ્રીટમેન્ટ ફ્રોમ ધ બેસ્ટ, તો પછી બીજી કંઈ ચિંતા જ ના હોય, એટલે અમે રિલેક્સ જ આવીએ. કરેક્ટ. અચ્છા, તમારો સન હવે આઈ થિંક ઇઝ 10? યસ, ઓલમોસ્ટ 10. થોડા વર્ષમાં હવે એની બી ફિલ્ડ ચૂઝ કરવાનું આવશે, તો એને પણ ડેન્ટિસ્ટ બનાવવાની હજી એક બ્રાન્ચ ખોલવાનો વિચાર છે? મારો સ્વાર્થ તો એવું જ કહે છે કે આઈ મીન મને બહુ જ ગમે, આઈ લવ હિમ સો મચ. તો મને એમ થાય કે મારી જોડે જ રહેવો જોઈએ. ભલે ને ડેન્ટિસ્ટ બનતો, બાજુમાં તો રહે, મારી નજર સામે રહે. હમણાં આઈટીમાં કે એવા કશાકમાં જાય તો ઉડી જવાનો, એના કરતાં બેટર નહીં, અહીંયા શું ખોટું છે? અને હું એવું કહીશ જરાય એટલે જરાય નહીં. રીઝન એક જ છે કે તો ઘરમાં મા દીકરાની જોડી છે, ક્લિનિકમાં બની જાય તો મને લાગે મને ભેગા થઈને બહાર કાઢી ના મૂકે. જોક સપાટ આ જેન આલ્ફા જેન બીટા જનરેશનને તમે આટલું નાના બાળકને બી એની ચોઈસ છે, કપડાની ચોઈસ છે, એની દરેક વસ્તુમાં એની પોતાની ચોઈસ થઈ ગઈ છે. સો પોસિબલ જ નથી કે તમે કંઈક વિચારો તો એવું થશે. અમે ડેન્ટિસ્ટ કઈ રીતે બન્યા, પેરેન્ટ્સે કીધું તું એટલે સિમ્પલ. સો અમારા વખતે ચોઈસ જ નથી કે ભાઈ અમને ખબર બી પડતી હતી એમ. અને આ લોકો એવા છે કે આઈ થિંક યુ કેન નોટ મેક ધેમ ઓર કાવ ધેર ડેસ્ટિની. આઈ થિંક ઇટ ઇઝ રિટન બાય ધેમ ઓનલી એમ. અચ્છા, મને આ બી ઘણીવાર પૂછવાનું મન થાય કે બિકોઝ યુ સેડ હમણાં કે પેરેન્ટ્સે કીધું એટલે તમે ડેન્ટિસ્ટ બન્યા, જો ડેન્ટિસ્ટ ના બન્યા હોત તો શું બન્યા હોત? હું પહેલાં આની વાત કરું, બિકોઝ મારી વાત પછી કે કોલેજ ટાઈમથી અને ઇવન એના યંગ ડેઝમાં, બિકોઝ આઈ નો હર પાસ્ટ કે એના મોમ એની પાછળ બહુ જ એ ટાઈમમાં બસમાં ને એમાં એને બહુ જ બધી અલગ અલગ જગ્યાએ લઈ જતા હતા ફોર સિંગિંગ. શી વોઝ સિંગિંગ વેરી નાઇસલી. અને કોલેજના દરેક ફંક્શનમાં એનું ફિક્સ જ હોય કે ભાઈ આનું પરફોર્મન્સ હશે જ. અને તમને એમ જ થાય કે કદાચ આ ફિલ્ડમાં આગળ ગઈ હોત તો શી વુડ હેવ ક્રોસ લોટ ઓફ બેરિયર્સ. બટ ઓબ્વિયસલી કે ડેન્ટિસ્ટની જોડે અમુક વસ્તુ ના થાય. પણ એના ફાધર બી 5 વાગ્યા પછી જેવા ઘરે આવે એટલે એક જ કામ હોય કે સુહાની પાછળ કેવી રીતે મહેનત કરવી. અને મમ્મી પપ્પાનો બહુ જ રોલ છે એના અપબ્રિંગિંગમાં. અને ડેફિનેટલી શુડ હેવ બીન વન ઓફ ધ ગ્રેટ સિંગર. ક્યારેક ચાન્સ મળે તો એના મોઢેથી 2 પંક્તિ ચોક્કસ સાંભળજો. પ્રણવની વાત કરું ને તો હી વોઝ ફોન્ડ ઓફ લાઈક સ્પીકિંગ. એને બોલવાનું ને એવું બધું બહુ જ સારું આવડે અને એને ગમે. એ યંગેસ્ટ ન્યૂઝ રીડર હતો જીટીપીએલમાં. એ પછી એણે બહુ બધા એણે સિરિયલમાં કામ કર્યું છે, એણે નાટકમાં કામ કર્યું છે, એણે બહુ બધી સંગીત સંધ્યાઓ કરી છે, એણે એટલા બધા ધાર્મિક ફંક્શન્સમાં પણ એન્કરિંગ કરેલું છે. ને હજી પણ એ અમુક ધાર્મિક ફંક્શન્સમાં તો કરતો પણ હોય છે અત્યારે પણ. તો કદાચ ડેન્ટિસ્ટ ના હોત ને તો આ જ કોઈક એન્કરિંગ ફિલ્ડમાં બહુ ક્યાંનો એક ક્યાં ટાઈમ હોત એવો હતો કદાચ. કે મને એવું હતું કે આ ડેન્ટિસ્ટમાં ઘૂસ્યા પછી કે યાર ધીસ ઇઝ નોટ માય ફોર્ટે. બિકોઝ બધું આર્ટિસ્ટિક વર્ક, એટલે બધો જ ચાન્સ કરી લીધો. હું 2 વર્ષ ન્યૂઝ રીડિંગ કર્યું ને એન્કરિંગ કર્યું ને પછી પણ પેલું કહે ને તમને બ્રહ્મજ્ઞાન તો થાય કે ના જીવન આ જ છે. આ તો બધું સાઈડનું તો ઠીક છે, આમ એક શોખ માટે. અહીંયા બી તમારા બંનેનું આમ ગળાનું જ પેલું આવ્યું, તમને બોલવાનો, સિંગિંગનો. અહીંયા બી એ સિમિલારિટી આવી કે ડેન્ટિસ્ટ્રી ના હોત તો બી ક્યાંક મળી તો ગયા છો તમે બંને. ક્યાંક મળી ગયા. કરેક્ટ. તમને સૌથી વધારે શું અટ્રેક્ટ કરે છે? મની, નેમ, ફેમ કે પછી પેશન્ટ્સ?
આમ એવું કહેવાય ને કે મનીમાં કોઈ ના તો ના પાડે, પણ અત્યારે અમારો રાઇટનો ઘણા બધા લોકો કહે કે તું આટલા વર્ષ પછી બી 12 કલાક કામ કરીશ, કેટલું છાપીશ, થોડો ઉપર લઈ જવાનો છું. હું કાયમ એવું જ કહું કે મારા ત્યાં અમે 2 જણને વાત કરીને તો 20 જણા બીજા કામ કરે છે, એટલે 20 ફેમિલી આ ક્લિનિક ઉપર નભે છે. ધ મોમેન્ટ ઇફ આઈ સ્ટોપ ડુઈંગ એગ્રેસિવલી, આ 22માંથી 20 જણનું થશે શું? એ બધાનું ફ્યુચર, એમના ફેમિલી ક્યાંક અમારા પર આશા રાખીને બેઠા છે. સો યુ નીડ ટુ વર્ક ફોર ધેમ નાઉ. ઇટ્સ નોટ લાઈક કે હવે તમે તમારા માટે કામ કરો છો, પણ આવનારી જનરેશન અને આ લોકોના ફેમિલીઝ માટે યુ નીડ ટુ વર્ક. સો વી વર્ક ઇન ધેટ વે ઓનલી, અને એટલે જ અમારું 9 to 9 પ્રેક્ટિસ સિન્સ યર્સ ચાલુ છે, એમાં ક્યારેય થાક નથી લાગતો. અને હવે તો કેવું છે કે આપણા લાઈફસ્ટાઈલ ચેન્જીસ કેવા થઈ ગયા કે પહેલાં જેવું નથી રહ્યું કે ભાઈ આમ છે તેમ છે તો ચાલી જશે. એવરીવન વોન્ટ્સ લક્ઝરી ને બધાની રિક્વાયરમેન્ટ્સ વધતી જાય છે, તો મની વગર તો ચાલવાનું જ નથી. અને મેડિકલ બી તમને ખબર છે કેટલું એક્સપેન્સિવ છે કે આજે તમને ન કરે નારાયણ ઘરમાં કોઈ બીમારી આવી તો લેક્સ ઓફ મની ઇઝીલી આમ સ્પેન્ડ થઈ જાય. સો નાવ યુ કેન નોટ સે કે હવે આટલા રૂપિયા બહુ થઈ ગયા, જમાનો ગયો, હવે યુ હેવ ટુ વન દેટ ઇઝ નો સેકન્ડ થોટ ઇન દેટ. બટ બ્યુટિફુલ થોટ. અચ્છા, આની સાથે મેં એ પણ સાંભળ્યું છે, ઇનફેક્ટ હું આવી હતી ત્યારે પણ મારા સાહેબને બધા આવ્યા હતા ટ્રીટમેન્ટ કરાવવા માટે. આઈ વોઝ સો ગ્લેડ મને આશીર્વાદ મળ્યા. પણ તમે ચેરિટી વયાવચ બધું ઘણું કરો છો, તો એના વિશે બી જણાવો. હા, એકચ્યુઅલી સાધુ મહારાજ, સાધ્વીજી મહારાજ સાહેબ એ બધા અમારા ત્યાં રેગ્યુલરલી આવતા હોય છે. એમની ટ્રીટમેન્ટ કરવી ઓફકોર્સ એ ધાર્મિક દ્રષ્ટિએ તો આપણી ફરજ છે જ, પણ ઇનફેક્ટ અમે એવું માનીએ છીએ કે આ બહુ પુણ્યનું કામ છે જે બહુ ઓછા લોકોને ટ્રાય કરવાથી મળે અને અમને સામેથી મળે છે કરવા માટે. સો વી આર વેરી મચ ગ્લેડ. અને મારા ફાધરનું છે ને એવું હતું, હું જ્યારે ક્લિનિકની શરૂઆતમાં કે બેટા ક્યાંય બી કોઈ સાધર્મિક એટલે કે કોઈને ઓછું પહોંચતું ને એવું કોઈ આવે ને તો ટ્રીટમેન્ટ એમને એમ કરી દેવાની. હવે એ વખતે 1 કે 2 ચેર હોય તો હું કાયમ કહું એમને કે ઘોડા અગર ઘાસ સે દોસ્તી કરેગા તો ખાએગા ક્યાં. પણ પછી લેટર ઓન લાઈફ થોડા મોટા થયા પછી આપણને પણ એ વિચાર થોડોક આપણામાં બી આવવા માંડ્યો અને 5-6 ચેર થઈ, તો નાઉ વી આર એબલ ટુ ડૂ દેટ. અને મારા ફાધરને ગયા પછી અમે લોકો એમના નામે નિર્મલ ચેરિટી સ્કીમ ચાલુ કરી છે. એટલે કોઈ બી એવું પેશન્ટ છે કે જેને નથી પહોંચતું, નથી પોસાતું આર્થિક રીતે, તો એ આવે તો અમે નો પ્રોફિટ નો લોસમાં કામ કરીએ છીએ. વી ડોન્ટ સે ઇટ 100% ફ્રી બિકોઝ એની કિંમત ન થાય, બટ વી ડૂ ઇટ ઇન વેરી લો કોસ્ટ કે જેથી એ ટ્રીટમેન્ટ એટલીસ્ટ અમારે ત્યાં કરી શકે એમ. એને એવું ના થાય કે એના માટે સિવિલ જવું પડે કે કોઈ બીજા સેન્ટરમાં જવું પડે એમ. તો તમે બંને આટલા સિમ્પલ અને આમ સીધા ને એમાં લાગો છો, લાઈફમાં આમ ડેન્ટિસ્ટ્રીને લઈને કોઈ ગેમ્બલ રમ્યું છે? ગેમ્બલ યસ, બિકોઝ એક જૈન વાણિયા તરીકે શેરબજાર બ્લડમાં હોય તમારા આજુબાજુના સર્કલમાં. એટલે શેરબજારમાં યંગ એજમાં એવું થાય કે પૈસા ડબલ ઈ કરના ઓર કુછ નહીં. સો એવા ટ્રાય કર્યા હોય, બટ એમાં લાફો જ વાગે, સ્વાભાવિક છે. મહેનત વગર જીવનમાં કંઈ નથી, શોર્ટ ટાઈમમાં કંઈ થતું નથી. પછી અનુભવ મળી ગયો કે ના, લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ મ્યુચ્યુઅલ ફંડ ઇઝ ગુડ, બટ આવા કોઈ ગેમ્બલ કરવાની. પણ ડેન્ટિસ્ટ્રીમાં ગેમ્બલ યસ, આઈ કેન સે કે કોઈ પણ નવી ટેકનોલોજી, ઇક્વિપમેન્ટ, ઇન્સ્ટ્રુમેન્ટ આવે અરહમ ડેન્ટલ ક્લિનિકમાં 6 મહિનામાં એ હોય ને હોય. કોઈ પણ ટ્રેડફેર કે કોન્ફરન્સમાં જવાનો ને એટલે મને આગલા દિવસે રાતે એમ થાય કે મરી ગયા, હવે કેટલા ખર્ચીને આવશે ને શું લઈને આવશે. અને નેક્સ્ટ ડે લગભગ એ નવી વસ્તુ કંઈક ને કંઈક આવી જ ગઈ હોય અને મને એમ થાય કે મરી ગયા, હવે આ વખતે યુરોપ ટ્રીપ ગઈ, આ એટલે વખતે આ કોઈ બી ટ્રીપ ટ્રેડ ગઈ. ફેરમાં કોન્ફરન્સમાં બાય કરવાનું ત્યારે લઈને નહીં જવાનું. નહીં તો મને કોઈ આમ જો કે એનો બી સપોર્ટ છે જ સારો, બટ સ્ટીલ એક મારું થોડું વધારે એડવેન્ચરિયસ. વોટ આઈ બિલીવ કે બહુ તો શું થશે, થોડું નુકસાન થશે ને, ઠીક છે, પણ લઈ લો એકવાર એમ. પણ એનાથી મેં જોયું છે કે અપ્રિસિએશન ઓફ ધ ટેકનોલોજી સુપર્બ. લોકો હવે સમજે છે. એ જમાના ગયા કે જ્યાં પ્રાઇઝ ઇન્ડ્યુસ ડેન્ટિસ્ટ્રીનો કમ્પેરિઝન ને એવું થાય છે. હવે એવું છે કે આ ટ્રીટમેન્ટ કે રોજ નથી થવાની, યુ હેવ ટુ ડૂ ઇટ ઇન અ બેસ્ટ વે. મેઇન પેનલેસ. ધ પેનલેસ વર્ડ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ બિકોઝ દરેક જણને સખત ડર છે. સો તમે બી એક્સપિરિયન્સ કર્યો હશે કે વી ડોન્ટ જનરલી ગીવ પેઇન બિકોઝ દેટ ઇઝ ધ ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ ઓફ અવર ક્લિનિક, કે પેશન્ટને પેઇન ના થવું જોઈએ. સો વી આર ફોકસિંગ ઓન દેટ ઓનલી. પણ એ ટેકનોલોજીના કારણે અમે બી આવીએ ને તો અમને બી એમ થાય, અરે વાવ, અરે આ તો ક્યાંય જોયું નથી. મતલબ હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવ્યું તો અમદાવાદમાં વી આર ધ વન ઓફ ધ ફર્સ્ટ ફ્યુ ક્લિનિક્સ કે જ્યાં અમે એડપ્ટ કર્યું હતું, જે એઆઈ બહુ જ નવું હતું. સો પણ અમને એવું જ હતું કે ના, કાલે કરવાનું જ છે તો ભાઈ આજે જ કરીએ ને, એવું શું કરવા કે લોકો કરે પછી લેટ સ્ટાર્ટ એન. પણ આજે એનો ઘણો એડવાન્ટેજ છે એમ. સો વી આર હેપી કે ટેકનોલોજી નવી આવે છે ને એડપ્ટ કરીએ છીએ તો મજા બી આવે છે એમ. કામમાં આટલું બધું હોય છે, તમારો ટાઈમ જાય છે. આઈ નો તમે કીધું કે તમે આવી રીતના ડિવાઈડ કરેલો છે ડેને, પણ એ છતાં તમે
આટલું કામ કરીને ફેમિલી પર્સન તરીકે તમારી જવાબદારી બધી પૂરી કરીને તમે સોશિયલ મીડિયા પર બી એટલા એક્ટિવ હોવ છો. બેઝિકલી એવું છે કે મેં કીધું ને કે પાર્ટ 1 ઇઝ ધ ક્લિનિક, પાર્ટ 2 ઇઝ પર્સનલ. અને મને પર્સનલી મારી કોઈ હોબી પૂછે ને તો હું એમ કહું માણસો. આઈ લવ પીપલ. મને 2 ઓપ્શન આપો ને કે તમે નેટફ્લિક્સ OTT જોવાનું છે ને એક બાજુ ફ્રેન્ડ સર્કલમાં, આઈ વિલ ડેફિનેટલી ચૂઝ ધીસ પાર્ટ. બિકોઝ નેટફ્લિક્સ ચલો મજાની વસ્તુ છે, તમને બહુ જ સિરીઝ જોવામાં આનંદ આવે, પણ ક્યારેક 10, 15, 20 વર્ષ પછી ઉભઈ તો જઈશું ને, એક લેવલ આવશે કે બસ આઈ એમ ડન. માણસો છે ને એમાં તમને ક્યારેય એવું નહીં થાય. અને કોમ્યુનિકેશન ગેપ બહુ પડી જાય છે આ જમાનામાં. તમે કોઈને 6 મહિને મળો ને તમને એમ થાય ને દોસ્ત જ રહેવાનું છે ને, પણ એવું નથી થતું. એક ગેપ પડી જાય ને તો વાત કરવાની બી એક કમ્ફર્ટ જતી રહે, એ ઉમળકો જતો રહે. શબ્દ હું એવું કહીશ કે તમને એમ થાય કે યાર આમ જાણે બ્રેક પડી ગયો, પહેલાં જેવી મજા નથી આવતી. સો આઈ વુડ ઓલવેઝ મેક શ્યોર કે મારા દરેક ફ્રેન્ડ સર્કલને વિધિન 15 ડેઝ એકવાર તો અમે મળેલા જ હોવા જોઈએ, ઓર એલ્સ ફોન પર અમારું કોમ્યુનિકેશન થયેલું હોવું જોઈએ, બ્રેક ના પડવું જોઈએ. અને હું છે ને આનાથી ઉલટી છું. આઈ વુડ પ્રિફર કે હું શાંતિથી પડી રહું, હું ચીલ કરું, હું રિલેક્સ થઉં અને મારા મૂડે હું લોકોને મળું. પણ આની જોડે રહ્યા પછી હું પણ હવે ફ્રેન્ડોહોલિક થઈ ગઈ છું અને મને બહુ જ ગમે છે. ઓલ્ટરનેટ વીકેન્ડ રાખવાનું, એક વીકેન્ડ OTT જોઈ લેવાનું, એક વીકેન્ડ ફ્રેન્ડ. વી આર ઓલ્સો ડુઈંગ ધ સેમ કે ભાઈ ક્યારેક વચ્ચે બ્રેક આ રીતે આપી દઈએ એમ. અચ્છા, તમારા લોકોને આટલી સફળ જર્ની રહી છે, તો નવા જે લોકો ડેન્ટિસ્ટ્રીમાંથી પાસ આઉટ થઈ રહ્યા છે, નવા જસ્ટ હમણાં ડેન્ટિસ્ટ બન્યા હોય, એ લોકોને તમે શું સલાહ આપશો? એકચ્યુઅલી આઈ થિંક વી આર નોટ દેટ મચ સિનિયર કે અમે કોઈને સલાહ આપી શકીએ, બટ વી કેન શેર અવર એક્સપિરિયન્સ. કે હું એક વસ્તુ માનું કે કન્સિસ્ટન્સી ઇઝ ધ કી, અને ટુ કમિંગ આઉટ ઓફ ધ કમ્ફર્ટ ઝોન ઇઝ ધ બિગેસ્ટ કી. જેમ કે મેં કીધું મારો હાથ જરા આર્ટિસ્ટિક નહોતો ડેન્ટિસ્ટ્રી માટે, બટ યુ નીડ ટુ વોક ઓન ધ સેમ. અને એમ થાય કે ના કેમ થાય કોઈ વસ્તુ, તમે જ્યારે એની પાછળ પડી જાઓ ને ત્યારે ડેસ્ટિનીએ એને આપવું જ પડે છે. એ મને આટલા વર્ષોમાં જોયું, બટ સડનલી કંઈ નથી થતું. આજે નવા છોકરાઓને થોડુંક એવું થાય છે કે વર્ષ 2 વર્ષમાં જ એમ થઈ જાય કે આમ સક્સેસ નથી મળતી, ને વર્ષ 2 વર્ષ 15 વર્ષ પછી આજે અમે કંઈક એવું લાગે કે ના થોડું અચીવ કર્યું છે, ઘણું બાકી છે. તો 15 મહિનામાં કશું જ ના થાય. વર્ક હાર્ડ, તમે બહુ જ બધી કોન્ફરન્સ એટેન્ડ કરો, પોતાની જાતને સ્કિલ્ડ બનાવો, એવું બનાવો કે જેનું ઓપ્શન નથી, રિપ્લેસેબલ નથી, તો આઈ થિંક સક્સેસ વિલ કમ ટુ યોર ડોર સ્ટેપ. અને મારે ખાસ એ કહેવું છે ટુ ધ ગર્લ ડેન્ટિસ્ટ સ્પેશિયલી, કે કેવું થતું હોય કે આફ્ટર વેડિંગ કે આફ્ટર બિંગ મધર એ લોકો પ્રેક્ટિસ લોકોની છૂટી જતી હોય, અથવા તો બ્રેક બહુ એટલો મોટો પડી જાય કે જ્યાંથી પછી કમબેક કરવું ઇટ બિકમ્સ મોર ચેલેન્જિંગ. તો આઈ વુડ એડવાઇઝ કે પ્લીઝ ડોન્ટ સ્ટોપ. આટલું બધું ભણ્યા, આટલા સેક્રિફાઇસીસ એ વખતે આપ્યા છે તો બેસી રહેવા માટે નથી આપ્યા. ગો અહેડ, ડુ એડજસ્ટમેન્ટ્સ, મેક યોર સેલ્ફ સ્ટ્રોંગર મેન્ટલી, બધી રીતે, પણ ડેન્ટિસ્ટ્રી તો કરવાની જ છે. મારો બીજા બી એક પ્રશ્ન હતો. એટલે અમે લોકો ફિલ્મ જોઈએ ને તો હવે એ ફિલ્મની રોનેસ પતી ગયો, હવે મારું એ ધ્યાન છે લાઇટ ગઈ છે, આ ડબિંગમાં આ પ્રોબ્લેમ આવ્યો, આ થયું. તમે કોઈ વ્યક્તિને મળો તો અમારા ટીથ જ સ્કેન, ટીથ હતા ને, અમને કોઈ બી મૂવી રીતે જોતા હોઈએ તો પણ અમને એમના એક્ટર એક્ટ્રેસના ટીથ જ પહેલાં દેખાય. એટલે બાય ડિફોલ્ટ એવું થાય કે તમારાથી એ જ સ્કેન થઈ જાય, અને તમારે જોવાનું હોય કે ના જોવાનું તમને એમ જ થાય કે આમાં આમ કરવાની જરૂર છે, આમાં અલ્ધો વી ડોન્ટ સે ટુ એની વન બિકોઝ આઈ મીન ઇટ્સ લિટલ પર્સનલ, બટ હા ધ્યાન તો ત્યાં જ પડે, બિકોઝ તમે આખો દિવસ જે કરતા હોય તમારું વિઝન એના પર જ જતું રહે. અચ્છા, વોટ નેક્સ્ટ? હવે આટલું 15 વર્ષનો આટલો સફળ તમારો જે રહ્યો છે સફર, નેક્સ્ટ શું છે? નેક્સ્ટમાં મેં જેમ કીધું એમ કે આવનારા વર્ષોમાં ડેફિનેટલી વી આર લુકિંગ ટુ એક્સપાન્ડ ધીસ પ્લેસ મોર, ઓર એલ્સ કોઈ નવી પ્લેસ પર કદાચ શિફ્ટ થઈએ. હજી થોડી ડેન્ટલ ચેર સુધારવાની જરૂર છે, બિકોઝ વી આર નોટ એબલ ટુ મેનેજ રાઇટ નાઉ. નંબર ઓફ પેશન્ટ્સ આર ઇન્ક્રીઝિંગ. ટેકનોલોજી તો મેં કીધું એમ કે જે નવી આવે અમે એડેપ્ટ કરવાના છીએ, અને ભવિષ્યમાં મે બી 2-3-5 years ડાઉન ધ લાઇન વી આર થિંકિંગ ઓફ અવર અનધર વન બ્રાન્ચ. સો એના પર વર્કઆઉટ ચાલુ છે, બટ ઇટ વિલ ટેક સમ ટાઈમ. બટ ત્યાં સુધી ઈચ એન્ડ એવરી પેશન્ટને જસ્ટિફાઈ કરવું, દેટ ઇઝ ધી ઓનલી નેક્સ્ટ વિઝન. બહુ જ મજા પડી મને આજે તમારા બંને સાથે વાતો કરીને, અને ઘણા બધા પ્રશ્નો હતા મગજમાં, આજે એના જવાબ મળ્યા. અચ્છા, એક લાસ્ટ આપણે પેલું કરીએ કે આખા આપણી જર્ની વિશે તો લોકોને ખબર પડી, પણ એક ટેક આઉટ બધા લઈને જાય કે 3 એવી કઈ ઓરલ હાઇજીન કેરની એડવાઇસ જો આપવાની હોય તો ફર્સ્ટ ટોપ 3 કઈ આપો તમે? હું એ ખાસ દરેક ઓડિયન્સને કહીશ કે જનરલી બધાને ખબર છે કે આપણે 2 વાર બ્રશ કરવો જોઈએ, એ આપણને પહેલેથી કહેવામાં આવે છે, પણ આપણને બહુ જ કંટાળો આવે. બીજી વાર બ્રશ કરવાનો મોટા ભાગનાને કંટાળો આવે.
હવે તમે વિચારો કે કોઈ દિવસ તમે એઠા હાથે સૂઈ જાઓ છો, લાઈક તમે કોઈ વસ્તુ ખાધી અને હાથ ખરાબ છે ને હાથ ખરાબ રાખીને આપણે સૂઈ જઈએ છીએ? નહીં. પણ આપણા ટીથ જે એમ કહેવાય કે જેને યુઝ કર્યા છે એને આપણે એની અંદર બધું જ ભરાયેલું અને એ રાખીને સૂઈ જઈએ છીએ. સો આઈ વુડ રિક્વેસ્ટ કે ઇફ યુ વોન્ટ ટુ રિડ્યુસ યોર ડેન્ટલ પ્રોબ્લેમ્સ બાય 50, 60, 70%, તો યુ શુડ બ્રશ ટ્વાઇસ, બિકોઝ દેટ ઇઝ ધ ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ. ઘણા લોકો એવું કહેતા હોય કે અમે તો કોગળા કરી લઈએ રાત્રે, માઉથ વોશ યુઝ કરી લઈએ. ધોઝ આર જસ્ટ ઓલ્ટરનેટિવ્સ. બાકી એનાથી કોઈ બેનિફિટ નહીં મળે. 2 વાર બ્રશ કરવું ઇઝ ધ ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ છે. હું તો એવું કહું છું કે યરમાં એકવાર અમને મળવા આવો, પ્રોફેશનલ વિઝિટ લો એકવાર, સો દેટ અર્લી ડાયગ્નોસિસ, અર્લી ટ્રીટમેન્ટ તો ઓછામાં પતશે. લાઈક કેવું કે શરૂઆતના સ્ટેજમાં કોઈ પણ ડિસીઝ કે કોઈ પણ, નોટ ઓનલી ઇન ધ ડેન્ટિસ્ટ્રી, પણ કોઈ પણમાં તમે જુઓ કે શરૂઆતના સ્ટેજમાં કોઈ પણ વસ્તુની ટ્રીટમેન્ટ થાય તો એ સારી રીતે અને વધારે કમ્ફર્ટેબલી થઈ જાય અને ઓછામાં થઈ જાય કન્ઝર્વેટિવ વેમાં. સો રેગ્યુલર ડેન્ટિસ્ટ વિઝિટ તો કરવી જ જોઈએ. વન્સ ઇન અ યર એટલીસ્ટ તમારા ડેન્ટિસ્ટને બતાવી દો. અને ડેઝર્ટ જે આપણને બધાને બહુ પ્રિય છે, આપણે ખાધા પછી એમ જો ચલો કયો ડેઝર્ટ ખાવા જઈએ. ડેઝર્ટ શુડ નેવર બી ઇન ધ એન્ડ. બહુ જ નવાઈ લાગશે કે કેમ એવું, કેમ કે તમે છેલ્લે કોઈ પણ ડેઝર્ટ ખાધો, એમાં નટેલા છે કે ચીઝ કેક છે કે વોટ એવર યુ હેવ ટેકન, એ બધું જ ક્યાંક દાંતમાં છે ને ખાંચખૂંચ બહુ હોય, એમાં એ ભરાઈ જાય. હવે બ્રશ કરવાની ટેવ મેં કીધું એમ કે 70, 80, 90% લોકોને નથી. તો એ આખી રાત તમે સૂઈ ગયા બેક્ટેરિયા જલસા કરશે. એમના માટે નાઇટ પાર્ટી થઈ ગઈ. સો એ મસ્ત આખો દાંતને અંદરથી કોરી ખાશે. નેક્સ્ટ ડે મોર્નિંગમાં બ્રશ કરશો ત્યાં સુધીમાં એ પોર્શન ડન છે. સો યુ શુડ એન્ડ યોર ડે ઓર એન્ડ યોર ફૂડ વિથ સમથિંગ ફાઇબ્રસ. કોઈ કાકડી ગાજર જેવું કોઈ વસ્તુ લઈ લો, અથવા ચલો એ અવેલેબલ નથી કંઈક ક્રિસ્પી લઈ લો કે જેનાથી તમારું નેચરલ ક્લિન્ઝિંગ ઓફ ટૂથ થઈ જાય. પણ ડેઝર્ટથી એન્ડ પ્લીઝ ના કરો. સો ઇવન ઇફ યુ આર ગોઈંગ ઇન સમ વેડિંગ ઓર રિસેપ્શન, પ્લીઝ ડોન્ટ એન્ડ વિથ દેટ પાર્ટ, બિકોઝ અધરવાઇઝ ડેફિનેટલી યુ આર ઇન્વાઇટિંગ ડેન્ટલ ડીકે ટુ યોર ઓરલ કેવિટી. વાવ, વન્ડરફુલ એડવાઇસ. અને બાકી બી મને બહુ જ મજા આવી તમારી બંનેની સાથે વાતો કરીને, તમારી જર્ની વિશે જાણીને, તમારા વિઝન વિશે જાણીને. આપણે આઈ એમ શ્યોર હવે આ 15 થયા છે એવી રીતના 30, 35, 40, 45 વર્ષો આગળ વધતું જ રહે તમારું આ અરહમ ડેન્ટલ ક્લિનિક. અને એની પણ આ દિવસે આઈ વુડ લાઈક ટુ એડ વન થિંગ ટુ થેન્કિંગ સ્પેશિયલ ટુ યુ, બિકોઝ તમારી યુ આર નેવર બીન ઓન ધેટ સાઇડ. આ તમે ઓલવેઝ એક સેલેબ થઈને તમને સવાલના જવાબ જ આપવાના. ફર્સ્ટ ટાઈમ યુ આર આસ્કિંગ ધ ક્વેશ્ચન. ઇટ્સ અ બિગેસ્ટ અમને બહુ બધા લોકો પૂછતા હતા કે તમારું આ પોડકાસ્ટ કોણ કરશે. કીધું ઇટ્સ અ સરપ્રાઇઝ. એક એવી વ્યક્તિ કરી રહી છે કે જેને તમે મૂવીઝમાં તો રેગ્યુલર જુઓ છો, પણ આજે કંઈક સવાલ પૂછી રહ્યો છે, તમને એમનું કંઈક નવું ફોર્મ જોશો. અને ઇટ્સ રિયલી ઓનર ટુ બી વિથ યુ. અને તમે અમને આ સવાલ પૂછ્યા અમારા ઇમ્પોર્ટન્ટ ડે. સો વી આર રિયલી થેન્કફુલ ટુ યુ. એબ્સોલ્યુટલી. અને રિયલી યુ આર સો ડાઉન ટુ અર્થ. અમને પણ બહુ જ મજા આવી. તો મળીએ જલ્દી ક્લિનિક પર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.